સુરતના લીંબાદ મદીના મસ્જિદ વિસ્તારમાં રહેતા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રીના 8 વર્ષીય માસૂમ પુત્રએ પવિત્ર રમઝાન માસનો પ્રથમ રોજા રાખતા પિતા ઇફતાર પાર્ટી યોજી, જેમાં તમામ સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યા હતા. લીંબાયત સ્થિત મદીના મસ્જિદ સ્થિત યોજાયેલી આ ઇફતાર પાર્ટીમાં ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય નેતા મહેબૂબ અલી બાવા, સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન મેમણ, ઉપપ્રમુખ ફારૂક ખાન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે પક્ષના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇફતાર પાર્ટીની ખાસ વિશેષતા એ રહી હતી કે તેમાં મુસ્લિમ સમાજના લોકો ઉપરાંત હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. વિવિધ સમાજોના લોકો એકસાથે ઇફતાર કરી સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનો અનોખો નમૂનો પ્રસ્તુત કર્યો હતો. નાના મોહમ્મદ અહદે પ્રથમ રોજો રાખ્યાની ખુશીમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તેને દુઆઓ આપી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. ઇફતાર બાદ હાજર રહેલા સૌ લોકોએ સાથે મળીને નમાઝ પણ અદા કરી હતી. આ પ્રસંગે ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય નેતા મહેબૂબ અલી બાવાએ જણાવ્યું હતું કે રમઝાન માસ ભાઈચારો અને એકતાનો સંદેશ આપે છે. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને સૌહાર્દ વધારવાનું કામ કરે છે. સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન મેમણે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમામ ધર્મના લોકોની હાજરી સુરતની ગંગા જમના તહજીબને દર્શાવે છે. ડોક્ટર રવિન્દ્ર સુકલાલ પાટીલ, माजी डेप्यूटी मेयर सूरत, माजी उपाध्यक्ष भारतीय जनता पार्टी सूरत शहर। આજે અમારી વચ્ચે રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય સુફી સંત, સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી આદરણીય ઇકબાલભાઈ કુરેશી, ભાઈઓ હિન્દુ મુસ્લિમના એકતાના પ્રતીક તરીકે શાસ્ત્રી ચોકમાં આજે જે ઇફતાર પાર્ટી રાખી છે એ બાબત હું અભિનંદન પાઠવું છું. લિંબાયતના આ ગીચ વસ્તીમાં દરેક જ્ઞાતિના લગભગ 22 પ્રાંતના અલગ અલગ રાજ્યોના મુસ્લિમ લોકો રહે છે. એકબીજા સાથે મળીને હિન્દુ મુસ્લિમની ભાવના સાથે રાખીને જ્યારે રોજા આખો દિવસ રાખતા હોય અને મુસ્લિમ સમાજના લોકો હિન્દુ દ્વારા રોજા છોડવામાં આવતા હોય, એ જ હિન્દુ એકતાનું પ્રતીક છે. આ પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને દરેક મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવું છું. આજરોજ લિંબાયત મુકામે જનાબ ઇકબાલભાઈ કુરેશી, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સીટ સમગ્ર ટીમ દ્વારા ઇફતાર પાર્ટીનું શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમઝાનના આ મુબારક માસમાં હું સર્વે સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મુબારકબાદી પાઠવું છું. આજરોજ અહીં સર્વ સમાજના લોકો એકત્રિત થયા છે. અમારા ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા શ્રી રવિન્દ્રભાઈ પાટીલ પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને એક સદભાવનાનો એક શુભ સંદેશ અહીંયાથી આપવામાં આવ્યો છે, જેથી કરીને આપણે બધા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મોદી સાહેબના સૂત્રના હેઠળ સૌ આગળ વધીએ. ખાસ કરીને આપણે જે પીડિતો છે, અંત્યોદય છેવાડાના મનુષ્ય સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને આપણે ગરીબોની મદદ કરી શકીએ, સમાજનો વિકાસ કરી શકીએ અને સાથે સાથે એક રાષ્ટ્રપ્રેમની ભાવનાની સાથે સદભાવનાનો દીપક સમગ્ર દેશમાં પ્રસરે એવી શુભકામનાઓ સાથે રમઝાનની અને આવનારી ઈદની સર્વે ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મુબારકબાદી પાઠવું છું. જય હિન્દ, નમસ્કાર.